અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાડજમાં એક સફળ ઓપરેશન હાથ ધર્યું. ડ્રગ્સ વેચનારા આરોપસર એક દંપતીની ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી 357 ગ્રામ એમડી એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું, જેની બજાર કિંમત 35 લાખથી વધુ આંકવામાં આવેલી છે. પોલીસે કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વિરોધી ઝુંબેશના ભાગરૂપે કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સર્વેલન્સ રાખવામાં આવેલું હતું અને પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ડ્રગ્સને નાબૂદ કરવા તમામ અધિકારીઓને, તમામ ટીમોને સૂચના કરેલી હતી અને આ કામગીરીના ભાગરૂપે ગઈકાલે કુલ 36,40,000ના મુદ્દામાલ સાથે 357.700 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે. આ જે જથ્થો જે છે એ અખબારનગર વાડજ ખાતે ખત કોલોનીમાં રહેતા કમલેશ બિશ્નોઈ તથા તેની પત્ની રાજેશ્વરી કમલેશ બિશ્નોઈ ના પાસેથી આ કબજો જે મુદ્દામાલ જે છે એ કબજે લેવામાં આવેલો છે. કમલેશ બિશ્નોઈ જે છે એ છેલ્લા 4 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને ખાનગી પેઢીમાં નોકરી કરે છે. એના પત્ની ગયા 1 વર્ષથી એની સાથે રહેવા આવેલા છે રાજસ્થાનથી. આ લોકો મૂળ સાંચોર પાસેના ગામના છે બંને અને આ જે છેલ્લા 3 મહિનાથી આ પ્રવૃત્તિમાં એટલે કે સાંચોર ખાતેથી એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો અહીંયા લાવી અને છૂટાક વેચાણ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે.